નમસ્તે દર્શક મિત્રો, મોદી સાહેબને ફરી વખત આપણે ગુજરાતમાં આવકાર આપીએ છીએ. સોમનાથ આવી રહ્યા છે અને ત્યાં સોમનાથમાં જે મંદિર તોડી નાખેલું મોહમ્મદ ગઝનવીએ એને 1000 વર્ષ પૂરા થાય છે એની ઉજવણી કરવા માટે આવી રહ્યા છે. અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવાનો મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદી આવે, આપણે આવકાર આપીએ છીએ. આમ તો મહિનામાં 2 વખત એ આવી રહ્યા છે અલગ અલગ કારણો બતાવીને. હવે હિન્દુઓના પ્રથમ જ્યોતિર્લિંગ કહી શકાય સોમનાથ, ત્યાં આવી રહ્યા છે. હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર જે છે સોમનાથ, એમાં ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂરા થાય છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એમણે જાહેરાત કરી છે પોતાના બ્લોગ ઉપર લખીને કે સરદાર પટેલને હું શ્રેય આપું છું આના માટે, પુનઃનિર્માણ માટે. અને વડાપ્રધાનને ક્રિટિસાઇઝ પણ કર્યા છે એ સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને. અને એટલા માટે એ કહે છે કે સોમનાથની મુલાકાતે ગયેલા સરદાર પટેલે ત્યારે જ એમણે ત્યાં સ્થાપિત મંદિર બનાવવા માટે નક્કી કરી લીધું હતું. અને એનું અલગથી ટ્રસ્ટ બનેલું. એ ટ્રસ્ટના ટ્રસ્ટી આપણે નરેન્દ્ર મોદી સાહેબ છે. તો વાત એ કરવી છે કે ખરેખર નરેન્દ્ર મોદી જે કરી રહ્યા છે એ ઉજવણી થઈ શકે ખરી? પહેલી વાત તો એ છે, કારણ કે આપણું મંદિર તોડી નાખેલું એની ઉજવણી કઈ રીતે થઈ શકે? કઈ રીતે થઈ શકે? સવાલ એ આવીને ઉભો છે. એટલા માટે મોદીએ કેટલા મંદિરો ગુજરાતમાં તોડ્યા હતા, કાશીમાં કઈ રીતે એમણે કર્યું હતું, એ પણ આપણે આજે ચર્ચા કરવી છે. અને મોદી સાહેબે જે સદભાવના વખતે જે વાત કરી હતી એ પણ सेकुलरिज्म के नाम पर वोट बैंक की राजनीति करते हुए देश को बांटने का, एक दूसरे के बीच टकराव कराने का, जाति जाति के बीच झगड़ा, कौम कौम के बीच झगड़ा, ये परंपरा 60 साल तक हिंदुस्तान ने देखी. 60 વર્ષ સુધી એ હિન્દુસ્તાને જોઈ છે. તો અત્યારે શું થઈ રહ્યું છે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે આજે વાત કરવી છે. મોદી સાહેબે જે ગુજરાતમાં કેટલા મંદિરો તોડ્યા હતા અને કાશીમાં કેટલા મંદિરો તોડ્યા હતા એ પણ આજે વાત કરવી છે. બીજી બાજુ નરેન્દ્ર મોદી જે પ્રભુ ચાવલાને મુલાકાત આપી એ સાંભળીએ. इस्लाम एक विचारधारा के खिलाफ हूं, मैं इस्लाम एक विचारधारा के खिलाफ नहीं हूं. So you are not against Islam? नॉट एट ऑल. और कोई भी अगर कोई हिंदू इस्लाम के खिलाफ है तो वो हिंदू नहीं है, क्योंकि हिंदू ने ये सिखाया है सर्वधर्म बराबर है. સર્વધર્મ બરાબર હે. પ્રભુ ચાવલાને જે મુલાકાત આપી હતી એની વાત હતી. તો આપણે વાત કરવી છે કે ગુજરાતમાં કેટલા મંદિરો તૂટ્યા હતા. સોમનાથની જ વાત કરી. હમણાં ત્યાં કલેક્ટર હતા દિગ્વિજયસિંહ જાડેજા, એમણે ત્યાં બુલડોઝર લઈને રોજ સવાર પડે ને બુલડોઝર લઈને નીકળી પડે. ગરીબોના મકાનોથી લઈને ઘણા બધા મકાનો પણ તોડ્યા હતા. સોમનાથ જ્યોતિર્લિંગમાં જે ગરીબોએ એનો વિરોધ પણ કર્યો હતો. 57 એકર જમીન ખુલ્લી કરી હતી. મુસ્લિમોના મકાનો તોડી પડ્યા હતા. એક મસ્જિદ પણ તોડી પડી હતી. કુલ બધા થઈને લગભગ 22 જેટલા ધાર્મિક સ્થાનો એમાં તોડી પાડવામાં, એમાં હિન્દુઓના પણ હતા, હિન્દુઓના મંદિરો પણ હતા. તો સોમનાથમાં જ આ રીતે ત્યાં હમણાં થોડા સમય પહેલા જ આ રીતે મંદિરો તોડી નાખવામાં આવ્યા હતા. તો આ અંગે જ્યારે ગુજરાતમાં મંદિરો તોડવાના હતા ત્યારે એનો વિરોધ પણ ભારે મોટા પ્રમાણમાં થયો. VHPએ વિરોધ કર્યો કે મંદિરો શા માટે તોડો છો? ગાંધીનગરમાં
જ્યારે મંદિરો તૂટતા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ ત્યાં ગયા હતા અને એમણે જે વાત કરી હતી એ ટીવીના સૌજન્યથી આપણે આપીએ છીએ. स्थानों पर बने हुए हैं तो तोड़ दो, है कि जो भी नाजायज स्थानों पर बने हुए हैं तो तोड़ दो. तो मैंने सोचा कि भाई એ ગાંધીનગરની વાત કરી રહ્યા છે અશોક સિંઘલ કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું હતું, ચુકાદો જે આપ્યો હતો બહુ વર્ષો પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે, એનો અમલ ગાંધીનગરમાં કરી રહ્યા હતા અને મંદિરો તોડી રહ્યા હતા, ત્યારે એ ગયા હતા. એ સમયની એ વાત કરી રહ્યા છે. 54 वर्ष हो गए कांग्रेस की सरकार रही, उन्होंने तो कभी इस काम को नहीं किया. सुप्रीम कोर्ट का ऑर्डर पुराना है, इनको क्या लग गई है. मैं देखने के लिए गया एक मंदिर को, हजारों लोग खड़े थे, वो मंदिर गिर रहा था. ये तो सुप्रीम कोर्ट के ऑर्डर के कारण गिराया जा रहा था. तब मैंने अचानक कहा कि भाई ये तो गजनी जैसा काम हो रहा है यार. ગઝનવી જેવું કામ થઈ રહ્યું છે. એટલે કે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા અને એમણે સીધી વાત, સીધો નામ લીધા વગર એમણે પ્રહાર કર્યો હતો કે નરેન્દ્ર મોદી ગઝનવી છે, એવો એમનો સીધો આરોપ હતો. અને જ્યોતિર્નાથ મહંત જે છે એમણે પણ કહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સમયમાં કેટલા મંદિરો તૂટ્યા હતા, એ પણ વાત કરી. શાસન કરતા શાસકો 25 વર્ષથી શાસન કરે છે. મહત્વની વાત એ છે કે 25 વર્ષના આ શાસનની અંદર હિન્દુત્વની વાતો બહુ સાંભળી. રામ મંદિર બની રહ્યું છે, આનંદની વાત છે, પણ આ 25 વર્ષના શાસનમાં 5834 મંદિર 5834 મંદિરો ગુજરાતમાં તૂટ્યા છે એવું કહી રહ્યા છે. વિકાસના નામ પર તોડી 5834 મંદિર વિકાસના નામ પર તોડી નાખવામાં. ખાલી વિનંતી સરકારને એટલી કે કેટલી મસ્જિદો તૂટી તેની વિગત આપો, કારણ કે એક પણ મસ્જિદ તૂટી નથી. ક્યાં હિન્દુત્વની વાતો, ક્યાં હિન્દુત્વની વાત કરો છો એવું મહંત કહી રહ્યા છે જ્યોતિર્નાથજી, જે વડોદરામાં છે અને હંમેશા માટે સાચું બોલે છે. તો બીજી બાજુ કાશીમાં પણ આવું જ થયું હતું. ત્યાં પણ આરોપ વારંવાર મૂકવામાં આવે છે કે કાશીમાં પણ 200 જેટલા મંદિરો તોડવામાં આવ્યા હતા જ્યારે કાશી વિકાસ પથ બનાવવામાં આવ્યો હતો. અને ત્યારે કાશી અને વારાણસીના જે ઇન્ચાર્જ હતા, ચૂંટણી ઇન્ચાર્જ CR પાટીલ, એમણે પણ કેટલીક વાત કરી હતી, એ પણ સાંભળી. સાક્ષી છું કે જે સ્થિતિ હતી એ સ્થિતિમાં જે ધીરે ધીરે બદલ થયો, નરેન્દ્ર મોદી સાહેબ અમને આકાર આપતા ગયા અને આજે જે નિર્માણ થયું, મને પોતાને મારી આંખો પર વિશ્વાસ નથી. એટલો મોટો ચેન્જ એ કાશીની અંદર દેખાયો. અને કાશી વિશ્વનાથ મંદિર કે જ્યાં ગંગા અને કાશી વિશ્વનાથ મંદિર બાજુમાં છે, પરંતુ મંદિરમાંથી ગંગાજીના દર્શન થતા નહોતા અને ગંગાજીથી મંદિરના દર્શન થતા નહોતા. પરંતુ મહાદેવ વગર ગંગાજી ન હોઈ શકે. જ્યારે ગંગાજી જમીન પર અવતર્યા તો એ તો મહાદેવજીના જટામાં અવતર્યા હતા. મહાદેવના મંદિરમાં એકબીજાના દર્શન થાય એવી વ્યવસ્થા જો કોઈ કરી શક્યું, એ નરેન્દ્ર મોદી સાહેબ કરી શક્યા. તો નરેન્દ્ર મોદીની ભરપેટ વખાણ કરી રહ્યા છે આપણા માનનીય. તો બીજી બાજુ કાશીમાં કેવો વિરોધ થયો હતો એ પણ જોઈએ. સાથે પાછળ જે ઉભેલા છે શંકરાચાર્ય દેખાઈ રહ્યા છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. काशी की संभ्रांत जनता और काशी वासियों, गंगा के इस पावन तट पर आज ये विशाल यात्रा वर्तमान सरकार के उस नापाक इरादे को धूल धूसरित करने के लिए काशी वासियों ने एक संकल्प यात्रा की, जो 80 से लेके आदि केशव तक पिछले दिनों सरकार में बैठे उत्तर प्रदेश सूबे के एक आला अधिकारी यहाँ आके काशी की यात्रा करते सिगुफा दे गए हैं। तो हम काशीवासी
क्या उनके इस मंसूबे को सफल बनाने देंगे? हाथ उठाकर तथा कथित उस गंगा पुत्र को जिसने कहा कि माँ गंगा ने हमें बुलाया है, उसको मन की कहने दो, काशी को काशी रहने दो, हमको मन की कहने दो, काशी को काशी रहने दो, हर हर। તો કાશીના લોકો આ રીતે વિરોધમાં ઉતરી આવ્યા હતા, રસ્તા પર ઉતરી આવેલા હતા અને ત્યાં જે મકાનો તૂટ્યા હતા, એક પત્રકારે ત્યાં બધું જ આ શોધી કાઢ્યું હતું, કેટલા મંદિરો તૂટ્યા, કઈ રીતે મંદિર તૂટ્યા એ આપણે જોઈ શકીએ છીએ. કાશીના આ દ્રશ્યો છે. વડાપ્રધાને બહુ સરસ કાશીમાં કોરિડોરનું નિર્માણ કર્યું છે, બહુ સરસ કામ કર્યું છે, સારામાં સારું કામ કર્યું, પણ સાથે સાથે મંદિરો પણ એમણે તોડ્યા છે. દિવ્યતા અને ભવ્યતા પર કામ કર્યું છે નરેન્દ્ર મોદીએ, અને 70 વર્ષમાં જે કોઈ ન કરી શક્યું એ નરેન્દ્ર મોદીએ કર્યું. ભવ્ય કોરિડોર બનાવ્યો છે. અને કાશીમાં 13 ડિસેમ્બર 2021ના રોજ કોરિડોર ખુલ્લો મુકાયો હતો, અને એ સમયે હિન્દુ ધર્મના મોટા પ્રમાણમાં વિરોધ પણ થયો હતો. એમને આરોપ હતો કે ધર્મ અને રાજકારણને એક કરી દેવામાં આવ્યા છે. હવે સોમનાથમાં પણ એ જ થયું છે. પત્રકાર સંદીપ દેવે આ કાશીની મંદિરો જે તોડી પાડવા અંગે સંશોધન કરીને કેટલાક તથ્યો બહાર લાવ્યા હતા. એમણે એવું કહેવું હતું કે હાલનું જે મૂળ મંદિર નથી, હાલનું જે કાશીનું મંદિર છે મૂળ મંદિર નથી. આ જોઈ શકીએ છીએ કઈ રીતે કઈ મંદિરો તૂટ્યા હતા, એ સમયના દ્રશ્યો છે. અને મૂળ કાશીનું મંદિર તો મસ્જિદ ઊભી છે ત્યાં છે, મૂર્તિ પર જળ ચડાવી શકાતું નથી. પહેલા જળ ચડાવી શકાતું હતું, પાર્વતીનું મંદિર હટાવી દેવાયું છે, માતા અન્નપૂર્ણાની મૂર્તિ અન્ય સ્થળે મૂકી દેવામાં આવી છે, ખંડિત મૂર્તિ કેનેડાથી લાવવામાં આવી છે, નવગ્રહને બીજા સ્થળેથી ઉચકીને એક અલગ જગ્યાએ મૂકી દેવાયા છે, શંકરના પરિવારને વેર વિખેર કરી નાખવામાં આવ્યું છે, ગણેશને ઉત્તરના દરવાજા ઉપર મૂકી દેવામાં આવ્યા છે. તો આ પત્રકાર સંદીપ દવે ઘણી બધી આવી વિગતો બહાર કાઢી હતી. એમણે એવું કહ્યું હતું કે લોકોની ઘરની અંદર 40 મંદિરો હતા, એ મંદિરો પણ ક્યાં છે આજે, એવો સવાલ પણ એમણે ઉભો કર્યો. એમણે એવું કહ્યું કે ઔરંગઝેબે કાશી તોડ્યું ત્યારે લોકોએ મંદિરો પર ઘર બનાવી દીધા હતા, તેથી એ બચી ગયા હતા. એ મંદિરો પણ આમાં ગાયબ થઈ ગયા છે. તો મહંત બાલકદાસે પણ સ્વીકાર્યું હતું કે કાશી કોરિડોરના નિર્માણ માટે કેટલાક મંદિરો તૂટી ગયા છે, પરંતુ કેટલાક ફરીથી બનાવવામાં આવ્યા છે. પણ કાશીમાં મોદી સામે ભારે વિરોધ થયો હતો, અને જે રીતે ગુજરાતમાં 5000 જેટલા મંદિરો તૂટ્યા હતા એવો વિરોધ થયો હતો, એવો જ ત્યાં પણ વિરોધ થયો હતો. અને એટલા માટે આજે આપણે આ વાત કરી રહ્યા છીએ કે આપણા મોદી સાહેબ જે વાત કરે છે પણ વાસ્તવિકતા એનાથી ઘણી બધી દૂર હોય છે. આજે ભલે સોમનાથમાં ઉજવણી કરતા હોય, આ કાશીના મંદિરો આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ત્યાં મંદિરો તૂટ્યા હતા. પરંપરા તોડીને ધર્મની વિરુદ્ધ કુલ 7 પરંપરાઓ તોડી હોવાનો પણ આરોપ એ સમયે મૂકવામાં આવ્યો હતો. અને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ તો 17મો કળી યુગ ચાલી રહ્યો છે, એટલા માટે આ બધું થઈ રહ્યું છે. મહંતના પરિવારે 350 વર્ષથી કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી લોક પરંપરાઓનો નિભાવવા માટે સંકલ્પબદ્ધ હતા. એમણે પણ આ બધા આરોપો મૂક્યા હતા. 2020માં પ્રશાસને વિશ્વનાથ કોરિડોરના નામે મહંત પરિવારના તમામ સભ્યોના ઘર બળજબરીથી લઈ લીધા હતા. કોરિડોરના નામે સેંકડો મંદિરો તોડી નાખવામાં આવ્યા હોવાના આરોપ પણ મૂકવામાં આવ્યા હતા. તો આ મૂળ વાત છે કે મોદી સાહેબ આવે, ફરી સોમનાથ આવે, દર્શન કરે, બહુ સારી વાત છે, પરંતુ તેઓ એ મંદિરો માટે શું કર્યું એ આ અલગ અલગ આપણે મહાનુભાવોના વક્તવ્યો પણ સાંભળ્યા. અને ભારે વિરોધ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ, કાશીમાં ઘણા બધા વિરોધ થયો હતો, જ્યોતિર્નાથે વિરોધ કર્યો હતો, અને આખા ગુજરાતમાં એ સમયે વિરોધ થયો. ત્યાર પછી પણ ઘણા બધા મંદિરો તૂટ્યા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા અને બીજા મુખ્યમંત્રીઓ આવ્યા ગુજરાતમાં, ત્યાર પછી પણ ઘણા બધા મંદિરો તૂટ્યા છે. અમદાવાદમાં 350 મંદિરોને નોટિસ આપવામાં આવી હતી. પછી શું થયું એનું કંઈ ફોલોઅપ બહાર આવ્યું નથી. તો મૂળ વાત આ હતી કે ભલે મોહમ્મદ ગઝનવીએ મંદિર તોડી નાખ્યાની તમે ઉજવણી કરતા હો, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કેટલા મંદિરો તોડ્યા? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે કાલચક્રમાં આજે આ સવાલ આપણે પૂછીએ છીએ નેતાઓને કે તમે જે કરો છો કંઈક અને જે વાસ્તવમાં કંઈક જુદું છે. બસ આજે આટલું કાલચક્રમાં, અને રોજ સવારે કાલચક્રમાં આપણે આ જ પ્રકારના કાર્યક્રમો આપતા રહ્યા છીએ. નમસ્તે.